નમસ્કાર દર્શક મિત્રો, હું બંશ્રી પાઠક ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શ્રૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ગારિયાધારના માનસિક રીતે અસ્થિર યુવાનનો મૃતદેહ મળેલ। મહિલા કોલેજના સર્કલમાં મૂકવામાં આવેલ રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં। સફાઈના અભાવે શહેરના પ્રભુદાસ તળાવ, મહિલા કોલેજ સહિતના વિસ્તારમાં કચરાના ગંજ ખડકાયા છે। ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચતા નગરજનો ઓગળાયા। હવે જોઈએ સમાચારો વિગતવાર। ગારિયાધારના માનસિક રીતે અસ્થિર યુવાનનો મૃતદેહ મળેલ। ગારિયાધાર શહેરના આંબાચોક વિસ્તારમાં રહેતા અને છેલ્લા 12 વર્ષથી માનસિક રીતે પીડાતા પ્રવીણભાઈ લક્ષ્મણભાઈ માંગુકિયા ગત તારીખ 31 માર્ચથી ઘરથી કૈયા વિના જતા રહ્યા હોય, જેમનો આજે રૂવાપરી રોડની સીમમાંથી મૃતદેહ મળી આવતા પોલીસે દોડી આવી મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની વધુ તપાસ હાથ ધરેલ। મહિલા કોલેજના સર્કલમાં મૂકવામાં આવેલ રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં। ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે શહેરના વિવિધ સર્કલોમાં રમતગમત તેમજ કસરત માટેના સાધનો મૂકવામાં આવ્યા છે, પરંતુ તંત્ર દ્વારા આ સાધનોની જાળવણી માટે કોઈ પણ આયોજન કરવામાં આવ્યું નથી, જેના કારણે આજે અનેક સર્કલોમાં મૂકવામાં આવેલ સાધનો બિસ્માર હાલતમાં છે। શહેરના મહિલા કોલેજ સર્કલમાં તંત્ર દ્વારા મૂકવામાં આવેલ હિંચકા, લસરપટ્ટી સહિતના રમતગમતના સાધનો તૂટી ગયા છે। તંત્ર દ્વારા સાધનોની જાળવણી કરવામાં આવે તે જરૂરી છે। સફાઈના અભાવે શહેરના પ્રભુદાસ તળાવ, મહિલા કોલેજ સહિતના વિસ્તારમાં કચરાના ગંજ ખડકાયા છે। ભાવનગર શહેરમાં સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉડી રહ્યા છે। શહેરના મહિલા કોલેજ, પ્રભુદાસ તળાવ સહિતના વિસ્તારોમાં સફાઈના અભાવે કચરાના ગંજ ખડકાયેલા છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોવા છતાં શહેરના અનેક વિસ્તારોમાં નિયમિત સફાઈ થતી નથી। આ વિસ્તારમાં રહીશો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આ વિસ્તારોમાં નિયમિત સફાઈ થતી નથી, જેના લીધે સ્થાનિક રહીશોમાં રોષ છવાયો છે।
ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચતા નગરજનો અકળાયા. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ભાવનગરમાં તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચ્યો છે. ગરમીના કારણે બપોરના સમયે શહેરના માર્ગો સુમસાન બની જાય છે. હવામાન વિભાગ દ્વારા અપાયેલ હીટવેવની આગાહીમાં ભાવનગરનું નામ ભલે ના હોય પણ અસહ્ય ગરમીનો અનુભવ નગરજનો કરી રહ્યા છે. ઉનાળાની શરૂઆત થતાં જ ફળોનો રાજા કેરીની આવક શરૂ. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ભાવેણાની સ્વાદપ્રિય જનતા કેરીની આતુરતાથી રાહ જોતી હોય છે. કેરી અબાલ વૃદ્ધો દરેકની પસંદગીનું ફળ છે, જેથી કેરીને ફળોનો રાજા પણ કહેવાય છે. ભાવનગરમાં કેરીની આવક શરૂ થઈ ગઈ છે. ભાવનગરમાં કેસર કેરી, તોતા કેરી સહિત અનેક જાતની કેરી વેચાતી હોય છે, પરંતુ ખાસ કરીને કેસર કેરી લોકોની પહેલી પસંદ હોય છે. હજુ કેરીની આવકની શરૂઆત હોવાના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં ભાવેણાની સ્વાદપ્રિય જનતા મોટા પ્રમાણમાં કેરીની ખરીદી કરી રહ્યા છે. મહિલા કોલેજ સર્કલ નજીક ડ્રેનેજના મેનહોલના કામમાં તંત્ર થાગાથૈયા કરી રહ્યું છે. ભાવનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા રોડ ડ્રેનેજ સહિતના કામોમાં ધીમી ગતિના કારણે નગરજનો પરેશાન થઈ રહ્યા છે. શહેરના મહિલા કોલેજ સર્કલ નજીક ડ્રેનેજના મેનહોલનું કામ ઘણા સમયથી ચાલતું હોય, જે હજુ સુધી પૂરું થયું ન હોય, જેના કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. સ્થાનિક લોકોએ ડ્રેનેજના મેનહોલનું આજુબાજુ પથ્થરો ગોઠવી લોકોને સાવચેત કરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે તંત્ર દ્વારા ડ્રેનેજ માર્ગ સહિતના કામોમાં થતા થાગાથૈયા બંધ કરી ઝડપભેર કામ કરવું જોઈએ તેવી લાગણી અને માંગણી ઉઠવા પામી છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ગારિયાધારના માનસિક રીતે અસ્થિર યુવાનનો મૃતદેહ મળેલ. મહિલા કોલેજના સર્કલમાં મૂકવામાં આવેલ રમતગમતના સાધનો તૂટેલી હાલતમાં. સફાઈના અભાવે શહેરના પ્રભુદાસ તળાવ, મહિલા કોલેજ સહિતના વિસ્તારમાં કચરાના ગંજ ખડકાયા છે. ઉનાળાની શરૂઆતમાં જ તાપમાનનો પારો 42 ડિગ્રીએ પહોંચતા નગરજનો અકળાયા.
તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.